નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપનું સ્વાગત કરી રહી છું આજના મની મેનેજરમાં. તો હવે જ્યારે લગ્ન સિઝન એટલે કે વેડિંગ સિઝન શરૂ થઈ રહી છે ત્યારે આજના એપિસોડમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવી આપણે માહિતી પર ડિસ્કશન કરીશું. કારણ કે લગ્ન એ એવી લાઈફ ઇવેન્ટ છે જેના માટે આપણે ફાઇનાન્શિયલી પણ ઘણા બધા પ્લાનિંગની જરૂરિયાત પડતી હોય છે. તો ગ્રેન્ડ વેડિંગ હોય કે સિમ્પલ વેડિંગ, તમારા લગ્ન તમારી ઈચ્છા અનુસાર વગર ફાઇનાન્શિયલ બર્ડન કઈ રીતના થઈ શકે અને એ માટેનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ તે અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે. અને વેડિંગ સિઝન ફૂલ ફોર્સમાં છે. મારે પણ એટલા બધા વેડિંગ્સમાં જવાનું છે કે અમારે એક દિવસમાં 3 લગ્નમાં જવાનું છે. એટલે આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. બટ એ મારે તો ખાલી કમ્યુટ કરવાનું છે. પણ જેના વેડિંગ હશે, આઈ થિંક એ લોકોને એટલું બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે અને મચ વેલ ઇન એડવાન્સ. નોટ કે ઓકે ચલો હવે નક્કી થયું તો તમે હવે શરૂઆત કરો. બિકોઝ વી નો કે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ વિલ હેવ ટુ ગેટ આર ડોટર ઓર સન મેરિડ ઓર વોટ એવર ઇટ ઇઝ. એટલે જ્યારે આપણે નિવેશ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા જે સવાલ આવતા હોય છે કે મારા છોકરાઓના ભણતર માટે, પછી એમના હાયર એજ્યુકેશન માટે અને પછી લગ્ન માટે તમારે ડે 1થી શરૂઆત કરવી પડતી હોય છે. કઈ રીતના આ ઇવેન્ટ, બિકોઝ એવું ના થવું જોઈએ કારણ કે જે દિવસ જતાં ઘણું બધું એક્સપેન્સિવ થતું જાય છે. છોકરાઓના એમના એક્સપેક્ટેશન હોય છે કે મને આવી રીતે લગ્ન કરવા છે અને બધામાં એક એક્સપેન્સ કોટન તો હોય જ છે. કઈ રીતના આપણે પ્રી પ્લાનિંગ કરી શકીએ, કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? એબ્સોલ્યુટલી. થેન્ક યુ પ્રીતિબેન સો મચ. એક બહુ જ હોટ ટોપિક છે કરન્ટલી. તો આપણે સૌથી ફર્સ્ટ જ્યારે પણ આપણે વેડિંગ આ શબ્દ યુઝ કરીએ છીએ તો અગર પેરેન્ટ્સના એંગલથી કરીએ તો આઈ વિલ ટેલ પેરેન્ટ્સ કે તમારે તમારા છોકરાઓને ભણતર પૂરતા પૈસા આપવાના છે, લગ્ન માટે નથી આપવાના. વેલ, એ વેસ્ટર્ન કલ્ચર છે બિકોઝ હજી પણ અહીંયા મા બાપ જ પરણાવતા હોય છે. એક્ઝેક્ટલી. સો યસ, સો ધ યંગર જનરેશન જે 20 to 23 વાળા છે તો એ લોકોને પરણાવવા માટે પેરેન્ટ્સ જ આગળ હોય છે. બટ આપણે એક ચેન્જ અગર જોવો છે સોસાયટીમાં કે છોકરીના ભણતર માટે લોકો પૈસા નથી ખર્ચ કરતા જેટલા લગ્નમાં કરે છે. તો એ લગ્નમાં ખર્ચ કરવો જરૂરી છે કે નહીં, રાધર એને ભણાવો, બેસ્ટ લેવલ વધારે ભણાવો. રાઈટ. સો આઈ થિંક પેરેન્ટ્સ માટેનું એક ડિસ્ક્લેમર મારા તરફથી એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તો ડેફિનેટલી હંમેશા રહે છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જર્નીમાં જ્યારે તમે લગ્ન માટે પૈસા અસાઇડ રાખો છો પેરેન્ટ્સ માટે, છોકરાઓ માટે, તો પેરેન્ટ્સ એ મોટી ભૂલ કરે છે કેમ કે કશે ના કશે એમનું રિટાયરમેન્ટ કોમ્પ્રોમાઇઝ થાય છે. તો આઈ થિંક આ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે ફર્સ્ટ ડિસ્ક્લેમર. ઓકે, એન્ડ કમિંગ ટુ નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરી શકીએ. સો રિયલિસ્ટિક બજેટ સેટ કરવું બહુ જરૂરી છે. પ્રીતિબેન, મેક્સિમમ ટાઈમ આપણે એક નોર્મલ પણ ફેસ્ટિવલ ટુ ફેસ્ટિવલ સ્પેન્ડ કરવા જતા હોય ને તો ત્યારે પણ આપણને એવું લાગે કે 15,000ની અંદર બધાની ખર્ચો થઈ જશે. પણ જ્યારે એકચ્યુઅલમાં લેવા જતા હોય શોપમાં તો 15,000માં 1 કે 2 જણનું જ ઇન્વેસ્ટમેન્ટ એટલે પ્રોડક્ટ આવી રહ્યું છે. અને ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ક્લોધિંગ, દેન ગોઝ જ્વેલરી પ્લસ એવરીથિંગ. રાઈટ. તો સેટિંગ રિયલિસ્ટિક બજેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે તમે જે વસ્તુને ખબર છે કે તમે કેટલું એકચ્યુઅલી અફોર્ડ કરી શકશો તો એ તમારી માટે પોઈન્ટ ઓફ ટાઈમ પર તમારી માટે બજેટ સેટ કરવું ઇઝી થઈ જશે. બિકોઝ ક્રેડિટ કાર્ડ પર આજે સ્વાઇપ કરશો અને પછી આગળ જઈને તમે વિચાર કરશો કે આનું પેમેન્ટ કેવી રીતે કરવું, આઈ થિંક દેટ ઇઝ અ બેડ આઈડિયા. એબ્સોલ્યુટલી. એટલે કે રિયલિસ્ટિક બજેટ આપણે કરવું જોઈએ અને બધા માટે એ બજેટ અલગ હશે. એબ્સોલ્યુટલી. જે રીતના આપણે અફોર્ડ કરી શકીએ કે આટલા હું કમ્ફર્ટેબલી કરી શકું છું, એ એક બધા માટે અલગ અલગ ફિગર આવશે ને એની અંદર આપણે પ્લે અરાઉન્ડ કરવાનું હોય છે. કારણ કે પ્લાસ્ટિક મની ખર્ચો કે ભાઈ આપણા પોતાના હાર્ડ કેશ કરો, બધું આપણે જ પેમેન્ટ કરવાનું છે. રાઈટ. સો સપોઝ આપણે એમાં પણ આપણે પ્રાયોરિટીઝ સપોઝ સ્ટેપ વાઇઝ કરવી હોય તો કઈ રીતના યુ શુડ ગો અરાઉન્ડ? આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કઈ રીતના પ્રાયોરિટાઇઝ કરી શકીએ? હા. સો પ્રીતિબેન, ફર્સ્ટ લેવલનું એક પ્રો ટિપ છે કે આપણે જ્યારે બજેટ સેટ કરીએ છીએ તો 5 to 10% બફર તમે રાખી શકો છો. આઈ થિંક આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે તમે કહ્યું કે આપણે નાની ચીજ લેવા જોઈએ છે તો બજેટ વધી જતું. તો એક પ્રો ટિપ છે કે 5 to 10% બફર તમારા બજેટમાં હોવું જોઈએ. કે અગર તમે ધારો કે 25 લાખ રૂપિયા ખર્ચ કરવા માંગો છો તો 10% સાઈડમાં રાખે, એટલે 2.5 લાખ એક્સ્ટ્રા હોવા જોઈએ. દેટ્સ ઓન ધ હાયર સાઈડ. રાઈટ. એન્ડ કમિંગ ટુ યોર ક્વેશ્ચન નાઉ કે પ્રાયોરિટાઇઝ કેવી રીતે કરવું જોઈએ,
તો જ્યારે પણ આપણે એક્સપેન્સની વાત કરીએ છીએ કે બ્રેકડાઉન કેવી રીતે કરી શકીએ છીએ, તો આપણે ઇન્ડિયન વેડિંગ્સને એકદમ જ ગ્રેન્ડ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આઈ થિંક ઇટ્સ લાઈક અ ફેસ્ટિવલ, અને ઇટ્સ લાઈક અ 3-4 ડે ફેસ્ટિવલ કે હલ્દીથી લઈને એન્ગેજમેન્ટ સેરેમની ટુ એવરીથિંગ, ઓલ ધ સંગીત, આઈ મીન દેર ઇઝ અ ક્રિકેટ મેચ બિટવીન બોયઝ વર્સિસ ગર્લ્સ ટીમ, કેટલી બધી વસ્તુ હોય છે, રાઈટ? અને પછી બધાના ડિફરન્ટ આઉટફિટ, Outfit, તમારા ગેસ્ટ લિસ્ટ, ખાવાનું પીવાનું, ડેકોરેશન, Yeah. ઇવેન્ટ મેનેજર, સો મચ ઇઝ અરાઉન્ડ ઇટ. યસ. સો પ્રીતિબેન, પ્રાયોરિટાઇઝ કરવું શું જરૂરી છે કે વેન્યુ. ઓકે, ધ મોમેન્ટ યુ હેવ ધ ડેટ્સ, તમને પંડિતજીએ કે મહારાજે તમને ડેટ આપી હોય તો સૌથી પહેલાં આપણે વેન્યુ ડિસાઇડ કરવાનું છે. વિધિન બોમ્બે, આઈ મીન વિધિન યોર સિટી ઓર અ ડેસ્ટિનેશન વેડિંગ, રાઈટ? તો જ્યારે એ સેટ કરીએ છીએ ને, તો આઈ થિંક એક પ્રોટેપ આમાં પણ છે કે તમે અગર કોઈ વેન્યુને કરો છો તો એ વેન્યુ પાસેથી જ એન્ડ ટુ એન્ડ ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ લો તો તમારી માથાકૂટ ઓછી રહેશે. પ્લસ યુ કેન ઓલવેઝ હાયર અ ઇવેન્ટ પ્લાનર. અને આપણે ડિજિટલ વર્લ્ડમાં છીએ તો વેડિંગ એપ્સ છે પ્રીતિબેન, જે તમને વેડિંગ આખી પ્લાન કરીને આપી દે, અને દેર વિલ બી પીપલ અવેલેબલ ઓન દેટ ડે. તો તમે એ એપના થ્રુ કરો તો તમને ડિસ્કાઉન્ટ્સ મળે છે. પ્લસ તમે તમારું ગેસ્ટ લિસ્ટ છે, મને એક ફ્રેન્ડે પૂછ્યું હતું કે તમારા ગુજરાતીઝમાં તમે કેવી રીતે અંદાજો લગાડી શકો કે કેટલા ગેસ્ટ આવશે. તો આઈ હેડ ટોલ્ડ ધેમ કે અમારા છે ને જૂના ગેસ્ટ લિસ્ટમાં, આઈ મીન ઇન્વિટેશનમાં લખ્યું હોય આપશ્રી, બંને અને સહકુટુંબ. તો અમને મોટા મોટી અંદાજો હોય છે કે કેટલા જણા આવશે. બટ આઈ થિંક વિથ ટાઈમ થિંગ્સ હેવ ચેન્જડ. તો જ્યારે આપણે RSVP હવે તો RSVP, એક્ઝેક્ટલી, સો ઇટ્સ કમિંગ ટુ દેટ. તો હવે આજના જમાનામાં આપણે RSVP કહીએ છીએ કે અમારા ત્યાંથી કેટલા જણ જશે, આપણે જનરલી ઇન્ફોર્મ કરી દઈએ તો સામેવાળાને એટલી અરેન્જમેન્ટ કરવાનો સમજ પડે, રાઈટ? તો એટલું જ બજેટ સ્ટ્રેચ થશે, રાઈટ? સો ગેસ્ટ લિસ્ટ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આફ્ટર વેન્યુ. પછી આપણે વાત કરીએ કે સેરેમનીઝ, તમે જેટલા ફંક્શન્સ રાખવાના છો, હલ્દી, મહેંદી, ડીજે પાર્ટી, કોકટેલ પાર્ટી, પ્રી સેરેમની, પોસ્ટ સેરેમની, ક્રિકેટ મેચ, જે બી છે, તમે અગર એક વેન્યુમાં રાખો ને તો તમે એની સાથે વેન્યુવાળા સાથે તમે નિગોશિએટ કરી શકો સારી ડીલ. તો આઈ થિંક બધી સેરેમની એક જગ્યા પર હોય એ જરૂરી. પછી તમે વાત કરી શકો છો કે ચૂઝિંગ ઓફ સિઝન ડેટ. પ્રીતિબેન, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા એક ફ્રેન્ડે લાસ્ટ યર વેડિંગ એની હતી કેરલામાં. વી ઓલ ડ્રોવ ડાઉન ફ્રોમ યર ટુ કેરલા ફોર અ વેડિંગ. પણ સૌથી નાઇસર પાર્ટ હતું કે એની વેડિંગ છે ને ઓગસ્ટમાં હતી. તો ટેકનિકલી કેરલામાં ઓગસ્ટ ઇઝ અ બિઝી સિઝન, એટલે ઓલું રેની સિઝન, રાઈટ? ઓફ સિઝન. તો ધ રેટ એટ વિચ દે વર ગેટિંગ ધ વેન્યુ વોઝ સો ચીપ. બટ યા, એવરીબડી હેડ ટુ મેક એન એફર્ટ ટુ રીચ દેર. પણ ત્યારે મુહૂર્ત પણ હોવા જોઈએ ને, બીકોઝ આપણી ઇન્ડિયન સોસાયટીમાં Murat is important, yeah, but they were lucky enough हाँ. કે they could do a wedding in August in Kerala, in Kovalam. So that was very beautiful. તો આ ઓફ સિઝનનું કરવાથી તમને એક એડવાન્ટેજ આવી ગયો. તો મહારાજને પૂછતી વખતે તમે એ પણ કહી શકો કે ઓફ સિઝનની ડેટ આપો. યસ, રાઈટ. અને પછી આપણે વાત કરીએ સો ડિઝાઇનર ક્લોથિંગ. આઈ થિંક દેટ્સ આઈ થિંક ઓવરઓલ જ્યારે વેડિંગ હોય છે તો ક્લોઝ ટુ 30% ઓફ ધ મની ગોઝ ઓન ક્લોથિંગ. યસ. ઓકે, તો ક્લોથિંગમાં rather than buying a designer clothing, you can rent a designer clothing these days. અને પ્રીતિબેન, આઈ અગ્રી કે આપણે કોઈના ઉતરેલા કપડાં કેવી રીતે પહેરવાના, આપણા ગુજરાતી કલ્ચરમાં એવું બધું છે. બટ બિલીવ મી, જ્યારે તમે રેન્ટિંગનું ઓપ્શન્સ જઈને જોશો ને, બધા બિગ ડિઝાઇનર લેબલ્સના એ રેન્ટ પર અવેલેબલ હોય છે એટ લાઈક 0.10% ના કોસ્ટ ઉપર, રાઈટ? સો આઈ થિંક એ ઓપ્શન, ઓકે, બ્રાઇડ ગ્રૂમ ના કરે પણ એના એક્સટેન્ડેડ ફેમિલી તો કરી શકે, રાઈટ? સો ઇફ યુ વોન્ટ ટુ લુક રિયલી ડોન્ટ વોન્ટ ટુ ફોલો ધ થિંગ કે હું મારા પોતાના કપડાં પહેરીશ, તો આઈ થિંક દેટ્સ અ પ્રેક્ટિકલ વે. ઓકે, દેન ઇઝ સેન્ડિંગ ડિજિટલ ઇન્વિટેશન. આઈ થિંક પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે પ્રિન્ટ કરવું જરૂરી છે. આજના જમાનામાં પણ 5 થી 7 કોપી જરૂરી છે કે પહેલી કોપી ભગવાનને જાય. તમારી મેરેજ રજિસ્ટ્રેશન માટે ફિઝિકલ કોપી જોઈએ છે, બટ રેસ્ટ ઓફ ધ કોપીઝ કેન ગો ડિજિટલ. તો એનાથી પણ મોટો કોસ્ટ બચી જાય છે, જેના લીધે કે તમારે ટ્રાન્ઝિટ કોસ્ટ ઓફ ઇન્વિટેશન કાર્ડ, એની સાથે તમારે બીજી કંઈ ગિફ્ટ મોકલાવવાની હોય તો દેટ ઓલ વિલ કમ ડાઉન. તો તમારે જે ગેસ્ટને ગિફ્ટ આપો ને તમે એ વેન્યુ પર આપો. તો આઈ થિંક દેટ્સ અનધર વે વેર યુ કેન ઓલવેઝ લુક એટ સિચ્યુએશન કે તમે ડિજિટલ ઇન્વિટેશન આપો. અને હજી અહીંયા 2 પ્રો ટિપ્સ. ઓકે, હાયરિંગ લોકલ આર્ટિસ્ટ. તમે અગર ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય તો તમે લોકલ આર્ટિસ્ટને હાયર કરો તો તમે જ્યાંથી જે સિટીથી જાઓ છો તો તમારી ટ્રાન્ઝિટ કોસ્ટ બચી જાય.
એને એક રૂમ પણ આપવી પડે, એનો પણ કોસ્ટ બચી જાય. તો આઈ થિંક લોકલ આર્ટિસન્સને ઇન્વોલ્વ કરવાનું ઇઝ એન એડવાન્ટેજ. લાઈક મેકઅપ મેન કે Everybody, જે performers હોય. કે પરફોર્મર્સ હોય કે Yeah. યસ અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ રાઈટ કે આ બધા ઇવેન્ટ્સમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસ અગર આપણે ફોલો કરીએ ને તો એના બે એડવાન્ટેજ. આપણે નેચરને બહુ ડમ્પ નથી કરતા અને આપણો ખર્ચો પણ ઓછો થાય છે. તો આઈ થિંક ફોલોઈંગ સસ્ટેનેબલ પ્રેક્ટિસ ઇઝ અ વન્ડરફુલ વે સેઇંગ ઓકે ધીસ યર વી હેવ this wedding in our family is supposed to be very green wedding. Right? So that is something which if we all right start talking about it, તો 100 લોકો વાત કરશે તો 10 જણ તો એટલીસ્ટ ફોલો કરી શકશે. જી અને હવે જે નવો ટ્રેન્ડ જે આવી રહ્યો છે હા લાઈક ઓફકોર્સ પેરેન્ટ્સને બહુ ઈચ્છા હોય કે મારા છોકરાના લગ્ન હું ધૂમધામથી કરું રાઈટ બટ ધ જનરેશન જે છે દે વોન્ટ અ સ્મોલ વેડિંગ એમને એમ લાગે છે કે જે મને હું ઓળખતો નથી હું કેમ બોલાવું આઈ વોન્ટ ટુ એન્જોય વિથ માય ફ્રેન્ડ્સ ઓર માય ક્લોઝ નીડ ફેમિલી એટલે વેડિંગ્સ આર બિકમિંગ લિટલ સ્મોલર અને જ્યારે આઉટ સ્ટેશન કે ડેસ્ટિનેશન તમે વેડિંગ કરો એન્ડ મે બી પછી એક પાર્ટી થ્રો કરે છે યુ નો એન્ડ મે બી એ કોઈ વખત સ્મોલ ગ્રુપ્સમાં કરે છે ઓર મે બી ઓન અ લેટર ડેટ કરે છે હવે ઘણા બધા અબ્રોડ રહેતા હોય છે તો દે જસ્ટ ડુ અ રજિસ્ટર્ડ વેડિંગ અને સ્મોલ ગેટ ટુગેધર સો ધેટ ટ્રેન્ડ ઇઝ ચેન્જિંગ એ આપણે જોઈ રહ્યા છીએ બિકોઝ એટલા જ મનીમાં એ લોકોને પોતાનું ઘર લેવું હોય કે બીજું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકે છે એ પણ એક ટ્રેન્ડ મેં હમણાં ચેન્જ થતા જોયો છે પણ પીપલ હુ વોન્ટ લેવિશ વેડિંગ્સ આપણે એની વાત કરી રહ્યા છીએ એક સેફટી નેટ પણ રાખવું જરૂરી છે બિકોઝ તમે કહ્યું કે એક 10% તમે મૂકી દેજો બાજુમાં પણ એ સિવાય એક ઇમરજન્સી ફંડ પણ આપણે રાખવું જોઈએ બિકોઝ એ 10% બફર જો વપરાઈ ગયું ધેન વોટ યસ સો પ્રીતિબેન ઇવન એવું થાય છે કે બિકોઝ ઇટ્સ અ ફેમિલી ઇવેન્ટ દેર આર સો મેની ઇમોશન્સ ઇન્વોલ્વ તો એક એન્ઝાઇટી બધાના જ મનમાં હોય છે નોટ ઓનલી ધ બ્રાઇડ એન્ડ ગ્રુપ બટ એક્સટેન્ડેડ ફેમિલી ઓલ્સો તો મેડિકલ ઇમરજન્સી છે જોબ લોસ છે સડનલી યુ આર આસ્ક ટુ લીવ ધ જોબ પણ તમે તમારી વેડિંગ એ હિસાબે પ્લાન કરી હતી કે ભાઈ આગળની સેલેરીઝથી આપણે આ પે કરશું રાઈટ ભલે આપણે લાવિશ વેડિંગ પ્લાન કરી છે તો આઈ થિંક ઇમરજન્સી કોર્પસ જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ છીએ આપણા લાઈફની તો જ્યારે વેડિંગની કરે છે ત્યારે પણ તમારી પાસે એક બફર હોવું જોઈએ કે તમે એટલીસ્ટ 30 to 40% ઓફ યોર એક્સપેન્સીસ ઓફ ધ વેડિંગ આર કેપ્ટ એઝ ઇમરજન્સી દેટ્સ સ્ટીલ અ વેરી બિગ આસ્ક બટ ઇટ્સ નેસેસરી પ્રીતિબેન આજના જમાનામાં કે તમારે અગર ધારો કે ડેસ્ટિનેશન વેડિંગ ન કરી શક્યા પણ તમે લિમિટેડ ટાઈમ માટે ઇન્ડિયા આવો છો તમારી વેડિંગ થવી જ જોઈએ એ ટાઈમ પર તો દેન ઓલ ધી સિચ્યુએશન્સ આર કે તમને એ જે બુક કર્યું છે ત્યાંથી રિફંડ આવે તો આ બધા પ્લસ પ્રોસેસીસ છે તો આઈ થિંક ઇમરજન્સી ફંડ હોવું તમારા વેડિંગના ટાઈમમાં પણ ઇક્વલી જરૂરી છે સેમ એઝ યોર લાઈફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એબ્સોલ્યુટલી એટલે એક ઇમરજન્સી ફંડ હોવું બી જરૂરી છે બિકોઝ ક્યારે શું થઈ જાય યુ ડોન્ટ નો કારણ કે વેડિંગ માટે તો લોન્સ તો નથી મળતી મારા ખ્યાલથી મળે છે વેડિંગ લોન્સ મળે છે ઇઝ ઇટ યસ ઓકે સમ બેંક્સ ડુ ગિવ ધેટ when you are a good account holder with the banks business account holder especially જે બિઝનેસ ફેમિલીઝમાંથી હોય છે તો એ લોકોને મળે છે એન્ડ દેન દેર આર અનસિક્યોર્ડ પર્સનલ લોન પ્રીતિબેન એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર we keep telling clients કે you're sure that you're going to get married have a window have that conversation with the spouse that do we need to really spend that kind of money તો એ મની કોન્વર્ઝેશન્સ જ્યારે તમે ડેટ કરવા લાગો છો ને ત્યારથી જરૂરી હોય છે તો આઈ થિંક સેમ વે આ વેડિંગના ટાઈમ પર તમે જ્યારે એઝ અ ફેમિલી અગર બેસીને વાત કરશો બેઉ સાઈડથી તો આઈ થિંક દેટ બિકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ હોલ એક્સપેન્ડિચર એના લીધે એટલે કમ્યુનિકેટ ન કર્યું એના લીધે પણ એક્સપેન્સીસ કેટલા બધા વધી જાય છે તો આઈ થિંક કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ લોન્સ વેડિંગ લઈને લોન લેવું આઈ થિંક ઇઝ અ સુપર બેડ આઈડિયા એબ્સોલ્યુટલી પ્લાન યોર વેડિંગ એબ્સોલ્યુટલી પ્લાન યોર વેડિંગ તમારી પાસે જેટલી આઈ થિંક જેટલું તમે બજેટ રાખ્યું છે એમાં કરો કારણ કે આફ્ટર ઓલ ઓફકોર્સ એક સેલિબ્રેશન છે એક યુ વોન્ટ ટુ સેલિબ્રેટ યોર ચાઇલ્ડ્સ વેડિંગ ઓર હુએવર્સ વેડિંગ બટ બિયોન્ડ દેટ એક તમારા કરજો થાય તો એકદમ પ્રેશર થઈ જાય છે અને પછી તે તમે આખી યુ નો તમારે એમાં આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આખું બગડી જતું હોય છે તો એન્જોય કરવાનું છે પણ એક બર્ડન નથી લેવાનું ઓફકોર્સ વેડિંગ હોય એટલે પ્રી પોસ્ટ બધા ખર્ચા ઘણા બધા હોય છે પણ હજી જે કપલના વેડિંગ હોય છે દે વોન્ટ ટુ ગો એન્ડ ટ્રાવેલ આફ્ટરવર્ડ્સ હનીમૂન પર જવું છે એ પણ એક મોટું બજેટ હોય છે રાઈટ બિકોઝ એ પણ તમારે કાઉન્ટ કરવાનું હોય છે આ વેડિંગ એક્સપેન્સમાં જ અને પ્રેશર અને હવે બધાને
ઇન્ડિયામાં International. ઇન્ટરનેશનલ ટ્રીપ Yeah. એન્ડ વાય નોટ Yeah. તમે જો અફોર્ડ કરી શકો તો વાય નોટ બિકોઝ એ આખી મેમરી રહેશે કે અમે સાથે પહેલાં એક વખત અહીંયા ગયા હતા First રાઈટ trip, yeah. હાઉ ડુ યુ પ્લાન દેટ Yeah, this is another important expense which comes the moment you plan wedding because અગર આપણે હનીમૂન તમે તમારા વેડિંગ સિઝન ટાઈમમાં થઈ રહ્યા છે તો તમે સિઝન ટાઈમ પર અગર હનીમૂન જઈ રહ્યા છો તો તમારો બધો કોસ્ટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દેટ ડુ યુ રિયલી વોન્ટ ટુ ગો નાવ so that you are continuing that festival so called કે મેરેજ પછી ઇમિડિયેટલી હનીમૂન ગયા તો દેન દેટ કાઇન્ડ ઓફ કોસ્ટ વિલ બી રિક્વાયર્ડ પણ એની તમે ટિકિટ બુકિંગ હોટેલ બુકિંગ તમારી સાઇટ સીઈંગ એક્સપિરિયન્સીસ પ્રીતિબેન એ એક્સપિરિયન્સનો એક અલગ એક્સપેન્સ હોય છે તમને ખબર છે આપણે અગર વેકેશન પર જઈએ છીએ તો એક્સપિરિયન્સના પૈસા અલગ હોવા જોઈએ કેમ કે ઇફ યુ ગો એન્ડ ડુ અ બંજી જમ્પિંગ દેટ ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ યુ અ લોટ ઓફ મની Yes. and then if you going to go to some fancy restaurant to experience a meal that is also going to be a different expense right so experience expenses એ પણ તમારા હનીમૂન એક્સપેન્સીસમાં ડેફિનેટલી એડ કરવા જોઈએ પ્લસ હવે આના વર્સિસ આપણે ઓફ સિઝનની વાત કરીએ તો ઓફ સિઝનમાં તમારા એરફેર ઓછા થઈ જાય તમારા સ્ટેનો ખર્ચો ઓછો થઈ જાય યસ દેર કુડ બી અ સિચ્યુએશન કે તમને બધી એક્સપિરિયન્સ ન કરવા મળે ડ્યુરિંગ ઓન સિઝન જે ઓફ સિઝનમાં તમને નહીં મળે પણ ઓન સિઝનમાં મળશે તો યુ હેવ ટુ બી ક્લિયર એઝ અ કોન્વર્ઝેશન બિટવીન ધ કપલ આમાં એવું ન હોવું જોઈએ કે ખાલી હસબન્ડ ડિસાઇડ કરશે કે હસબન્ડ હનીમૂન પર લઈ જશે બેઉનું હનીમૂન છે તો બોથ હેવ ટુ સ્પેન્ડ મની એન્ડ ટોક અબાઉટ ઇટ વેર યુ વોન્ટ ટુ સ્પેન્ડ એન્ડ હાઉ યુ વોન્ટ ટુ સ્પેન્ડ એબ્સોલ્યુટલી અને આ બિગિનિંગ ઓફ ધ લાઈફમાં આપણે લગ્ન થતા હોય છે એટલે બજેટ્સ પણ થોડા ઓછા હોતા હોય છે ને નથિંગ રોંગ ઇન દેટ અને ઇટ્સ નોટ કે તમારું આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટ્રીપ છે Yes. તમારી બીજી બી નેક્સ્ટ ટ્રીપ એટલે થોડું આપણે જ્યાં પણ જઈએ ને હું એટલીસ્ટ જઉં છું થોડું છોડીને જવાનું એટલે બીજી વખત જવાનું Yes, yeah, બધું નહીં જોવાનું I believe in that. બધું નહીં જોવાનું Something for the next એ time. રોડ એ એરિયા ક્લોઝ થઈ જતો Close હોય થઈ છે જાય, આપણા સબ કુછ કર લિયા. યસ સબ કુછ કર લિયા સો ઓફકોર્સ ઇન્સ્યોરન્સ Yeah. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપણે લેતા હોઈએ છીએ તો જી. આ ટ્રાવેલ માટે પણ કરવું જ Absolutely, જોઈએ yes. અને વેડિંગ ઇવેન્ટ માટે પણ શું ઇન્સ્યોરન્સ મળે છે યસ પ્રીતિબેન ઓકે સો લિટલ બિટ ઓન ઇન્સ્યોરન્સીસ જ્યારે પણ આપણે ટ્રાવેલ કરવાના હોય છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લોટ ઓફ ટાઈમ્સ જ્યારે આપણે એજન્ટના થ્રુ આપણે ટિકિટ બુકિંગ કરીએ છીએ તો એજન્ટ આપણને એક ઇન્સ્યોરન્સ આપશે વિચ માઇટ નોટ કવર યોર હોસ્પિટલાઇઝેશન તમારી ફ્લાઇટ ડીલે બેગેજ ડીલે એ બધું કવર થશે થ્રુ ધ ટિકિટ વિચ ધ એજન્ટ ઇઝ ગિવિંગ યુ પણ તમારે એ ચેક કરવું જરૂરી છે કે તમારે અગર હોસ્પિટલાઇઝેશન થયું કોઈ ઇમરજન્સી થઈ તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને તમારો ઇન્સ્યોરન્સ કવર કરશે કે નહીં ઓફ ટ્રાવેલ કમિંગ ટુ વેડિંગ ઇન્સ્યોરન્સ ઇવેન્ટ દેટ્સ એન ઇવેન્ટ રાઈટ તો ઇવેન્ટ ઇન્સ્યોરન્સીસ આર કસ્ટમાઇઝડ એન્ડ ટેલર મેડ તો આ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી બહુ બધી કંપનીઝ કરે છે પ્લસ જ્યારે આપણે આ એક્સપેન્સ જોઈએ છે જનરલી વોટ એવર સમ ઇન્શ્યોર્ડ દેટ યુ ચૂઝ એના 0.2 પ્રીમિયમ હોય છે તો અગર આપણે 50 લાખની વેડિંગ કરીએ છીએ તો પ્રીમિયમ ઇઝ હાર્ડલી ગોઈંગ ટુ બી એનીથિંગ એન્ડ વી શુડ ટેક ઇટ એમાં શું કવર થશે કેન્સલેશન ડીલે એની મેડિકલ ઇમરજન્સીના લીધે કાંઈ થયું તમારી થેફ્ટ એમાં કવર થાય છે એમાં ડિસરપ્શન કાંઈ આવે છે તો એ કવર થાય છે પબ્લિક લાયબિલિટી કવર થાય છે મની ઇન ટ્રાન્ઝિટ કે જ્વેલરી ઇન ટ્રાન્ઝિટ એ બધું પણ કવર થાય છે તો આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ ઇન્સ્યોરન્સ જનરલી આપણે ઇન્સ્યોરન્સીસથી હંમેશા ભાગતા હોઈએ છીએ બટ ધીસ ઇઝ અ મેન્ડેટરી ઇન્સ્યોરન્સ દેટ યુ શુડ કન્સિડર બિકોઝ આટલા લાખો કરોડો રૂપીઝ સ્પેન્ડ થવાના છે બાય પેઇંગ સમ ફ્યુ લેખ એઝ પ્રીમિયમ વાય વિલ યુ એવોઇડ ઇટ અને આ બધા જ આપે છે લાઈક એઝ ફોર એક્ઝામ્પલ યુ નો મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ યસ પ્રીતિબેન પીએસયુ બહુ ઇઝીલી કવર કરી લે છે પણ એમાં રિસ્ટ્રિક્શન હોય છે પ્રાઇવેટ ઇન્સ્યોરર્સ લાઈક ટાટા યોર એસબીઆઈ these insurers will definitely cover. Yes. Bajaj છે. Yes, so I think it's worthwhile Yes, because yes. when you are spending so much અને કંઈ untoward થઈ જાય છે તો એટલીસ્ટ યુ આર ઇન્શ્યોર્ડ તમને એ ટેન્શન ના રહે સાથે વેડિંગ હોય તો ગિફ્ટ્સ પણ ઘણા બધા આવતા હોય Yeah. છે પછી એ કેશમાં હોય કે કાઇન્ડમાં હોય અહીંયા કોઈ કેશમાં જે આવે છે કે બેંક્સમાં આવે છે Yeah. કોઈ અહીંયા ગિફ્ટ ટેક્સ હોય છે કે એમાં કોઈ રિબેટ મળે છે કઈ રીતના હોય છે મળે છે સો એની ગિફ્ટ રિસીવ્ડ ઓન ઓકેઝન ઓફ વેડિંગ ઇઝ ટેક્સ ફ્રી તમને જ્વેલરી પણ આવે છે એ પણ તમે ટેક્સ ફ્રી કાઉન્ટ થાય છે પણ તમારી પાસે એની બિલ્સ હોવી જોઈએ છે કે સર્ટિફિકેટ્સ હોવી જોઈએ છે બિકોઝ ઇન ફ્યુચર ઇફ યુ સેલ તો કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે ભરવો પડશે પણ જ્યારે તમે એની ઓનરશિપ તમારી પાસે આવી એનો કોસ્ટ તમે નથી બેર કરતા તો ઓલ ધ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓલ ધ મની દેટ ઇઝ રિસીવ્ડ ઇન બેંક અકાઉન્ટ or in cash
યુ કેન દેટ કેશ મની ઓલ્સો કેન બી ડિપોઝિટેડ ઇન ધ બેંક અકાઉન્ટ અને એ તમે પૈસા સામે ઇન્વેસ્ટ કરી શકો છો. પ્રીતિબેન, વી હેવ એક્સપિરિયન્સ વિથ ક્લાયન્ટ્સ જ્યારે વેડિંગના ઓકેઝન પર એમને કેશ ગિફ્ટ આવી છે. સમટાઇમ્સ દેટ મની પુટ ટુગેધર our clients have told કે we will go for honeymoon 6 months later. So that money has been invested and they could go on a better honeymoon. યસ, દર્શકોના સવાલ પણ લઈ લઈએ. નિશિતા શાહનો પહેલો સવાલ છે. એ કહી રહ્યા છે કે એક 8,000નું રોકાણ એસઆઈપીથી એ કરી રહ્યા છે અને 5,000ની રિકરિંગ ડિપોઝિટ દર મહિને કરે છે. હવે એમનો પગાર 41,000નો છે, તો શું આટલું રોકાણ બરાબર છે કે મારે વધારે રોકાણ કરવું જોઈએ? So, નિશિતા, આઈ થિંક અગર તમારી પાસે છૂટ છે, તમારી પર અત્યારે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી નથી, તો તમે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો છો. બિકોઝ એની ડે વેન યુ હેવ લિક્વિડિટી યુ શુડ ઇન્વેસ્ટ. પણ ફિનાન્શિયલ પ્લાનિંગ સ્ટેપ્સના જર્ની ફોલો કરજો, જેના લીધે કે તમે લિક્વિડિટી પ્લસ દેર ઇઝ નો હાર્ટ એક ઓફ માર્કેટ્સ ગોઈંગ ડાઉન. તો જેટલું રોકાણ કરશો એ તમારા માટે જ છે. સો યુ હેવ ટુ સી યોર કમ્ફર્ટ લેવલ. શિવાની પંડ્યા કહી રહ્યા છે કે મારા દીકરા માટે એમને રોકાણ કરવું છે એમ કહી રહ્યા છે અને એમના દીકરા માટે સુકન્યા સમૃદ્ધિ જેવી કોઈ યોજના નથી. તો દીકરા માટેના રોકાણ માટે કોઈ સારી સ્કીમ સૂચવી શકો છો? સો આઈ થિંક તમે એસઆઈપી સ્ટાર્ટ કરો અને તમને એ એક ઇમોશનલ ડિસિઝન છે. તો દેર આર ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ બાય મોસ્ટ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ કંપની. HDFC પાસે છે, SBI પાસે છે, યુનિયન પાસે છે. તો દે આર કોલ્ડ ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ. તો તમે એ ફંડમાં એસઆઈપી કરશો તો એ ટેગ થઈ ગયું અને એમાં ઇક્વિટી ઓપ્શન લેવાનું, જેના લીધે કે તમારા પૈસા સ્ટોક માર્કેટમાં જાય છે. 5 yearsનું લોકિન હોય છે જનરલી આ ફંડ્સમાં, આફ્ટર ઓર 18 years વિચ એવર ઇઝ બિફોર, એ એમાં એપ્લિકેબલ હોય છે. તો આઈ થિંક સ્ટાર્ટિંગ ઇન એસઆઈપી ઇઝ અ બેટર ડીલ દેન સુકન્યા સમૃદ્ધિ, બિકોઝ ઇન્ટરેસ્ટ રેટની કેપિંગ છે. જે ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ આપશે એટલું જ ઇન્ટરેસ્ટ મળશે અને એમાં લોકિન્સ પણ છે. એની સામે જ્યારે આપણે ચિલ્ડ્રન માટેની એસઆઈપી કરીએ છીએ, દેર ઇઝ ઓનલી 5 years લોકિન એન્ડ ધ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ધ ગ્રોથ ઓફ ધ મની. અને સપોઝ ચિલ્ડ્રન ફંડ ના લેવો હોય નિશા, તો જો તમે ડિસિપ્લિન્ડ હો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ કરશો ને એને પછી ટચ નહીં કરવાનું, જો કે તો તમને એમાં પણ એક સારા રિટર્ન મળી આવશે. અને એને લેબલ મારી દેજો, અમારા દીકરા માટે છે, ટેગ કરો, ટેગ કરી દો, એટલે યુ વિલ નો, તમને મન બી નહીં થાય કે હું આમાંથી વિથડ્રો કરી લઉં, બીકોઝ ઇટ્સ ફોર યોર ચિલ્ડ્રન, રાઈટ? સો તમે એમ પણ કરી શકો છો. પણ જી, કન્યા જેવી કોઈ સ્કીમ બોયઝ માટે નથી ઇન શોર્ટ. પણ તમે ઓફકોર્સ જો રોકાણ કરવું હોય તો દેર આર વેરાયટી એન્ડ એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડુ ઇન ધ માર્કેટ. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.